રાજકોટમાં શિયાળો આવ્યા છતાં રોગચાળામાં ઘટાડો નહીં। ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસના શહેરમાં 8 દિવસમાં 2500 કેસ નોંધાયા છે। તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના 11 કેસ સામે આવ્યા છે। શહેરમાં મચ્છરોનો પણ સતત ઉપદ્રવ જોવા મળ્યો, જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ અને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીયુ પેકેજ ખાતે નોંધાતા IHIPના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે એ મેલેરિયાનો 1 કેસ છે નોંધાયેલો છે। આ ઉપરાંત ડેન્ગ્યુના 8 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક વછાળો છે નોંધાયેલો છે। ખાસ કરીને શરદી ઉધરસના 1267 કેસ, તાવના છે એ 942 અને 196 જેટલા કેસીસ છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે। આ ઉપરાંત ટાઇફોઇડના 6 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ વાહકજન્ય રોગચાળો છે એની માત્રા કે કોઈ પણ કેસો છે જે નોંધાયેલા નથી, જે રાહતના સમાચાર કહી શકાય। ગત સપ્તાહે ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય શરદી ઉધરસના કેસીસમાં વધારો નોંધાયેલો છે।